વેદ પુરાણ અને ગીતાની વાણી એને તો કાંઈ સમજે નહીં સ્પષ્ટ, અને હરક પદુડા હાલી નીકળ્યા ઉજવવા 31st. એવા છાકટા થાય, એવા ઘેલા થાય, એવા પાગલ થાય છે માણસો. બહુ સરસ. હું ઘણીવાર વાતની યાદી આપું છું, વાત સાંભળવા જેવી છે. આખી વાત સાંભળજો, જીવનનો એક નવો આયામ તમને મળશે. આપણી સંસ્કૃતિ શા માટે મહાન છે એનો જવાબ તમારે જોતો હોય તો એક ફેસ્ટિવલમાં તમને આપી દઉં. આપણું હિન્દુનું નવું વર્ષ શરૂ થાય કારતક સુધી પડવો, વિક્રમ સંવંત ચેન્જ થાય, તમે બધાએ વાકેફ છો એનાથી. આપણું નવું વર્ષ શરૂ કેવી રીતના થાય? વહેલી સવારે નાના બચ્ચા સહિત બધા સમયસર જાગી જાય, વહેલા વહેલા ઉઠી જાય, સ્નાન કરી તે દિવસે ચાંદલો પણ કરે. ન કરતા હોય તે દિવસે કરે, અને તે દિવસે ચાંદલો ન કરે પછી તો પતી ગયું. મંદિર નજીકમાં હોય તો મંદિરે જાય, ભગવાનને વંદન કરે, દર્શન કરે, પોતાના વડીલો હોય, માતા પિતા હોય, દાદા દાદી હોય એને પગે લાગે, જય સ્વામિનારાયણ કે, જય શ્રી કૃષ્ણ કે, મોં મીઠા કરવામાં આવે, કાજુ કતરીના બટકા આપવામાં આવે, સૂકા મેવા આપવામાં આવે, અરસપરસ એકબીજાને ઘરે મળવા માટે જાય, શુભકામનાઓ આપવા માટે જાય, અને એકદમ સાત્વિકતાથી પવિત્રતા પૂર્વક કોઈ પ્રકારના ન્યુસન્સ વગર આપણું નવું વર્ષ શરૂ થાય. આ નવું વર્ષ હિન્દુનું નવું વર્ષ, અપોઝિટ ક્રિશ્ચનનું જેમણા આવવાનું. તમારામાંથી અમુક અમુક મનાવવાના ખરા કા? પણ પહેલાં સાંભળી લો, ક્રિશ્ચનનું 31st કેવી રીતના માણસો મનાવે છે? રાતના 12 વાગે અને બધા જાગે. રાતના 12 વાગે પાર્ટીઓ, ડાન્સ, ડિસ્કો, આ બધુંય, અને બધી બિયર, આ બધામાંથી માણસ પાછો નથી, બહાર નથી નીકળતો. અને આ બધું ડ્રિંકિંગ, ડાન્સિંગ, આ બધું કરીને નવું વર્ષ શરૂ કરે. એ ક્યાં સંસ્કૃતિ, કે આપણી સંસ્કૃતિ? કેટલો મોટો ફરક છે હરિભક્તો. આટલી વાત પણ જો સમજીએ, આટલી વાતમાં જો તમને વિચાર આવે તો પણ તમને હિન્દુ હોવાનું ગૌરવ પ્રગટી જાય. ભલા થઈ અને આપણે એવું ખાસ આંદોલન છેડીએ. તમારા વોટ્સએપમાં જેટલા કંઈ કોન્ટેક્ટ્સ હોય, બીજા ત્રીજા સોશિયલ મીડિયામાં જ્યાં જ્યાં તમે કનેક્ટેડ હો, એક્ટિવ હો, તો પહેલેથી જ તમે લખીને મોકલી આપો. ભલા થઈને કોઈ હેપી ન્યૂ યર મોકલશો નહીં. આપણું હેપી ન્યૂ યર છે જ નહીં. જેનું હોય એને ઉજવવા દો. આપણું હેપી ન્યૂ યર તો દિવાળીએ શરૂ થઈ ગયું છે. આપણે વિશેષ કોઈની સાથે તકલીફ નથી, સંબંધ નથી, આપણને કોઈ માથાકૂટ નહીં, પણ આપણી સંસ્કૃતિને જાળવવી એ આપણી જવાબદારી છે. અને સંસ્કૃતિ જ્યાં બ્રેક થતી હોય, સંસ્કૃતિ જ્યાં ડેમેજ થતી હોય, ત્યાં ઊભું રહી જવું અને ત્યાં વિચાર કરવો એ આપણા બધાની હરિભક્તો સહિયારી જવાબદારી છે. ત્યારે આ વાત ખાસ મને કહેવાનું મન થાય. હરિભક્તો, આપણું નવું વર્ષ ખૂબ સારી રીતે આપણે પ્રારંભ કરીએ છીએ. કોઈ જરૂર નથી આપણે કોઈનું ઉછીનું, કોઈનું વેઠવું ભોગવવાની કે ઉજવવાની કોઈ જરૂર નથી.